જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે। બ્રાસ કેપ પરની ડ્યુટી હટાવવા ઉદ્યોગકારોની માંગ છે। ઇન્કમ ટેક્સના સ્લેબને લઈને પણ સરકાર પાસેથી અપેક્ષાઓ છે। બ્રાસ ઉદ્યોગને વેગ આપવા ઉદ્યોગકારોની માંગ સંતોષવી જરૂરી છે। એશિયાનો સૌથી મોટો બ્રાસ ઉદ્યોગ જામનગરમાં કાર્યરત છે। ઝી 24 કલાકે બ્રાસના ઉદ્યોગકારો સાથે વાતચીત કરી છે। પ્રમુખ સાહેબ, શું કહેશો? જે રીતે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, આપે ઘણી વખત કેન્દ્રીય મંત્રી અને વડાપ્રધાન સુધી મુલાકાત પણ લીધી છે, તો આ બજેટમાં આપની શું અપેક્ષા છે? અમારી અપેક્ષા એવી છે કે જ્યારે આજનો માહોલ યુદ્ધના, ઇઝરાયલ, આ બાજુ રશિયા, યુક્રેન, આજની તારીખમાં માર્કેટ છે બહુ અપડાઉન થાય છે। એટલે એક તો આ ડ્યુટી જે બ્રાસ સ્ક્રેપ ઉપર છે એ અમારી માગણી છે કે એને હટાવવી જોઈએ, કે આજના હરીફાઈના યુગમાં ડ્યુટી છે એ નડતર રૂપ છે ને એક્સપોર્ટમાં બહુ જ આપણે ચાઇના સાથે હરીફાઈ કરીએ છીએ। એ જ રીતે આજે આટલી મોંઘવારી વધી હોવા છતાં પણ આજે ઇન્કમ ટેક્સનો સ્લેબ છે એ બહુ જ ઓછો છે। એટલે એને પણ લિમિટ ડબલ કરવી જોઈએ, કેમ કે ઘણા વર્ષથી આ 5 થી 6 બજેટથી આપણે જોતા આવીએ છીએ કે એમાં કંઈ ફેરફાર થયેલો નથી। અને આજે સૌથી મોટો એશિયાનો બ્રાસ ઉદ્યોગ જામનગરમાં છે। લગભગ એમ માનો ને કે 1.5 લાખ ડાયરેક્ટ અને 1.5 લાખ ઇનડાયરેક્ટ રોજીરોટી આપતો આ બ્રાસપાટ ઉદ્યોગને વધારે વેગવંતો બનાવવો હોય તો સરકારશ્રીને અમે જે માગણીઓ છે એ પૂરી કરશે તો 100% અમે વધારે રોજગારીની તકો ઊભી કરી શકીશું। સીધી માગણી અમારી એક તો સ્ક્રેપ ઉપર ડ્યુટી ઘટાડે અને ઇન્કમ ટેક્સનો સ્લેબ વધારે, એ બહુ જ જરૂરી છે। આપણે જોયું, પ્રમુખ જોયા હતા અન્ય ઉદ્યોગકારો, શું કહેશો? જે રીતે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, બજેટમાં આપની શું આશા અપેક્ષા છે? બજેટમાં આમ જોઈએ તો ઇન્કમ ટેક્સ સ્લેબની જે લાખાભાઈ વાત કરી, જે કોવિડ પછી જે કંઈ ઇન્ફ્લેશન વધ્યું છે એ ઇન્ફ્લેશન પ્રમાણે આમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ વધારો થવો જોઈએ, જે હજી સુધી આટલા વર્ષથી અમને કોઈ એવો મોટો કોઈ બેનિફિટ મળ્યો નથી। આ ઉપરાંત બીજી વાત કરીએ તો જે રજિસ્ટર્ડ કંપનીઓ છે, જે એમએસએમઈ સેક્ટરમાં છે, નાની કંપનીઓ, એમને ઇન્કમ ટેક્સમાં રાહત મળેલી છે। એ જ રીતે પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપ્રાઇટરશિપ ફર્મ કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, એમએસએમઈ સેક્ટરમાં કામ કરે છે, એ લોકોને પણ સેમ બેનિફિટ મળવો જોઈએ, કારણ કે કોન્સ્ટિટ્યુશન તમારું પ્રાઇવેટ લિમિટેડ હોય કે પાર્ટનરશિપ ફર્મ હોય કે પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોય, બધાની એક્ટિવિટી એક છે, મેન્યુફેક્ચરિંગ છે, સેલ્સ છે, એક્સપોર્ટ છે, સેમ જ છે। તો એકને ગોળ અને એકને ખોડ એ વાત વ્યાજબી નથી। આ મુદ્દો પણ ખૂબ જ ગંભીર છે। કાકા, આપ કેટલા સમયથી બ્રાસ સાથે જોડાયેલા છો? શું તમારી શું માંગણી છે આ બજેટમાં લઈને? હું છેલ્લા 45 વર્ષથી આ બ્રાસ સાથે જોડાયેલો છું। મારા અનુભવે હું એમ કહી શકું કે અત્યારે હિન્દુસ્તાનની વસ્તી કૂદકે અને ભૂકતે વસતી જાય છે, તો રોજગારીનો મોટામાં મોટો પ્રશ્ન છે। અમારા ઉદ્યોગ એવો છે કે સૌથી વધુ માણસોને અમે રોજીરોટી આપી શકીએ છીએ, કારણ કે સાવ લેબર ઓરિએન્ટેડ ઉદ્યોગ છે, પણ સરકારના જે લેબર લોના કાયદા છે એ કાયદાને કારણે અમારો ઉદ્યોગ રૂંધાય છે, કારણ કે અમે 10 માણસથી વધુ માણસ રાખીએ એટલે અમારા માટે કેટલી બધી પ્રોસિજર કરવી પડે છે। ત્યારે આ કારખાનદાર નાનો માણસ છે, પોતે સ્વમેળે ઊભો થયેલો છે, શેઠ, મિસ્ત્રી જે કંઈ ગણો પોતે જ છે, તો એ બધા આ કાગળિયાની કાયદામાંથી પોતે પસાર થઈ શકે એમ નથી। તો અમારી સરકારને વિનંતી છે કે આ કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરે, ઓછામાં ઓછા 50 માણસો સુધી અમારે કોઈ પણ જાતની ક્રિયાઓ ન કરવી પડે એવી જો વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમે અત્યારે જે 4 થી 5 લાખ માણસોને રોજી આપીએ છીએ એ કદાચ અમે ડબલ માણસોને રોજી આપી શકીએ। અમારી રિક્વેસ્ટ છે બ્રાસ ક્લસ્ટર તરીકે આ વખતે અમારી માંગણી કીએ તો માંગણી, અમારી જવાબદારી કીએ તો જવાબદારી, પણ ખાસ અમને આ બ્રાસ ક્લસ્ટરને એક સ્પેશિયલ કેસ તરીકે ક્લસ્ટર તરીકે આપે એવી અમારી વિનંતી છે। આપણે જોયું, આપણી સાથે જામનગરમાં બ્રાસ ઉદ્યોગના જે વેપારીઓ અને પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા। મહત્વનું છે કે 1 તારીખે જે કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે બ્લાસ ક્લસ્ટર અને જીએસટી સહિતના અનેક મુદ્દાઓને લઈને તેમની એવી આશા અપેક્ષા છે, અને આ અપેક્ષા કેટલી પૂર્ણ થઈ તે બજેટમાં જોવા મળશે। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર।